કુમાર, આપ જોઈ રહ્યા છો તુફાન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ। સુરત પોલીસ દ્વારા ભાગા તળાવ ખાતે આવેલ જનતા માર્કેટમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ભાગા તળાવ સ્થિત આવેલું જનતા માર્કેટ મોબાઈલનું સૌથી મોટું માર્કેટ છે, તેમજ અહીં જૂના અને નવા મોબાઈલનું વેચાણ પણ મોટા પાયે થાય છે। ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં પોલીસે અલગ અલગ ટીમ બનાવી સર્ચ હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો। સુરતનું જનતા માર્કેટ મોબાઈલ ખરીદ વેચાણનું સૌથી મોટું માર્કેટ ગણાય છે, જ્યાં સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી, સ્થાનિક પોલીસ સહિતની અલગ અલગ ટીમ તેમજ ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી અને એડિશનલ સીપી ક્રાઇમ શરદ સિંગલ સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસે અહીં અચાનક હાથ ધરેલા સર્ચ ઓપરેશનને લઈને વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો। પોલીસની અલગ અલગ ટીમ દ્વારા જનતા માર્કેટમાં આવેલી અલગ અલગ દુકાનમાં જઈને મોબાઈલ અને તેના બિલ સહિતની તમામ વસ્તુઓની ચકાસણી કરવામાં આવી હતી। ડીસીપી રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે જનતા માર્કેટમાં અલગ અલગ ટીમ બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, તેમાં જે ફોન બિલ વગરના અહીં વેચાય છે તે ચોરીના છે કે કેમ, તેમજ કોઈ છેડછાડ કરવામાં આવે છે કે કેમ, તેમ તમામ બાબતોને લઈને સર્ચ હાથ ધરવામાં આવી રહ્યું છે। તેમજ જે વેપારીઓની દુકાન બંધ છે તેઓને પણ બોલાવીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। એડિશનલ સીપી ક્રાઇમ શરદ સિંગલે જણાવ્યું હતું કે અહીં ચોરીના મોબાઈલ, સ્નેચિંગ કરેલા મોબાઈલ કે પછી બિલ વગરના મોબાઈલનું વેચાણ થાય છે કે કેમ તે અંગેનું સર્ચ હાથ ધરવા માટે આવી રહ્યું છે, જેમાં કોઈ પણ વેપારી પાસે બિલ વગરના કે ચોરીના મોબાઈલ વેચાણ થતા હોવાનું જણાશે તો તેના સામે કાર્યવાહી કરવામાં આવશે। આજે અલગ અલગ ટીમ બનાવી અહીં સર્ચ કરવામાં આવી રહ્યું છે, તેમજ ભવિષ્યમાં રેગ્યુલર ટીમ પણ અહીં તપાસ હાથ ધરશે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। ટીમ જનતા માર્કેટની અંદર અમે એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। એમાં જે ફોન બિલ વગરના અહીંયા વેચાય છે એમાં ચોરીના છે કે કેમ, લોકો પાસેથી ચોરી અને એમાં કંઈ છેડછાડ કરવામાં આવે છે કે કેમ, એ ચેક કરવાના ઈરાદેથી અમે સર્ચ ઓપરેશન કર્યું છે। હજી અમારી પ્રોસેસ ચાલુ છે, હજી તો ચેકિંગ ચાલે છે, હજી વાર લાગશે પૂરું થતાં। એવા લોકોને અમે બોલાવીને પણ ખોલાવીને પ્રોસેસ કરી, 10 થી વધુ ટીમ છે, 15 જેવા અધિકારીઓ છે। ઓકે।